ચેન્જ ધ ટેક્સ્ટમાં આપણને 5 આઇટમ પૂછાય, ગઈકાલે લખાવેલી હતી. હોપ ડેટ કે તમે અંદર નોટબુકમાં લખેલી જ છે. બેટા નોટબુકમાં 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 આમાં કંઈ નહીં વાંચવાનું હતું. આમાં કંઈ આપ્યું તો એ જ બધું છે. બટ એક હતું ચેન્જ ધ ટેન્સ, વર્તમાન કાળમાંથી પ્રેઝન્ટ ટેન્સમાંથી પાસ્ટ ટેન્સમાં ફેરવો, પાસ્ટ ટેન્સમાંથી ફ્યુચર ટેન્સમાં ફેરવો, ફ્યુચર ટેન્સમાંથી કંઈક પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવો, એ રીતે પૂછાય. જોઈશું, એ પણ જોઈશું. જેટલા પેરેગ્રાફ અંદર આપ્યા છે શક્ય તેટલા પેરેગ્રાફ આપણે કરવાનો પ્રયત્ન કરીશું. ચેન્જ ધ ટેક્સ્ટ ચેન્જ ધ ટેન્સ સિવાય ચેન્જ ધ નંબર આવી શકે, સિંગ્યુલર, પ્લુરલ, એકવચન, બહુવચન. એના સિવાય ચેન્જ ધ પર્સન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, આવું પણ આવી શકે. અને એક આઈટમ રહી ગઈ, ચેન્જ હા જેન્ડર વાળું, જાતિ, લિંગ પરિવર્તન કીજીએ. અને જે વિચિત્ર આઈટમ આપણને વધારે લાગતી હોય, એક્ટિવ પેસિવ વોઇસ, કર્તરી કર્મણી પ્રયોગ ગઈકાલે ડિટેલ આપણે લખાવેલી હતી. કર્તરી પ્રયોગમાં કર્તાને મહત્વ આપવામાં આવે, કર્તા આગળ હોય. કર્મણી પ્રયોગમાં કર્મ એટલે કે ઓબ્જેક્ટને મહત્વ આપવામાં આવે, કર્મ આગળ હોય. કર્તરી પ્રયોગમાં જે કર્તા આગળ હોય તો કે કર્તા કહેવાય કોને? જે ક્રિયા કરે એને કર્તા કહેવાય. ગધેડાએ લલ્લુને લાત મારી, કોણે? એ આપણું સબ્જેક્ટ, એ આપણું કર્તા. વાંદરાએ પેલાને ઝાપટ મારી, કોણે? વાંદરું આપણું સબ્જેક્ટ, વાંદરું આપણું કર્તા. ક્રિયા કરી કોણે? એટલા માટે જ ગઈકાલે જે લખાવેલું તેમાં પણ કોણ અને કોણેથી આપણને કર્તા મળે એ પણ મેન્શન કરેલું હતું. અને શું અથવા કોને પ્રશ્ન પૂછો તો તમને કર્મ મળે, જેના પર ક્રિયા થઈ હોય. અને વાક્ય રચના લખાવેલી હતી. કારણ કે ટોપિકનું નામ જ છે વોઇસ, અને વોઇસ એટલે વાક્ય રચના. મુદ્દાની વાત પર આવીએ. ગઈકાલે જે વાક્ય રચનાઓ લખાવેલી હતી તે જ અહીંયા પાછા તમે જોતા જાઓ, અંદર તમારી બુકમાં જોતા જાઓ કે આપણે ગઈકાલે એક્ટિવ વોઇસની વાક્ય રચના આવી લખાવેલી હતી. અત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ પર જ ફોકસ કરીએ છીએ. એકચ્યુઅલી આ પેરેગ્રાફ જ છે, એને મેં છૂટા વાક્યો કરી નાખ્યા છે. 3 કે 4 વાક્યો ભેગા કરો એટલે પેરેગ્રાફ. એ જ પેરેગ્રાફને છૂટા કરી નાખો તો વાક્યો. એક્ટિવ વોઇસની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, આવું લખેલું હતું આપણે ગઈકાલે વોઇસની વાક્ય રચના. ચેક કરો, 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 ચેક કરો. એ જ આપ્યું છે, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. અમુક શિક્ષકોને SVO એવું કહે. હી ક્રિએટ્સ નાઇસ મોડલ્સ, તે સરસ મોડલ બનાવે છે. માળખું, નમૂનો, મોડલ. કોણ? હી. શું ક્રિયા કરે છે? ક્રિએટ એટલે કે બનાવે છે. શું બનાવે છે? તો કે નાઇસ મોડેલ્સ. આ જ તમારી વાક્ય રચના છે. સબ્જેક્ટ આવ્યું, આ તમારું વર્બ આવ્યું, આ તમારું ઓબ્જેક્ટ આવ્યું, SVO. એ રીતે તીરની માર હોય ગંદુ લાગતું હોય તો અહીંયા ઉપર લખી દઈએ SVO. હી મેક્સ ધેમ ફ્રોમ માર્બલ્સ, તે મોડલ્સ જે ખરા તેને માર્બલ લખોટીઓમાંથી બનાવે છે. કોણ? હી. શું ક્રિયા કરે? મેક એટલે કે બનાવે છે. શું બનાવે છે? નાઇસ મોડલ્સ માટે અહીંયા ધેમ શબ્દ પ્રયોગ થયો છે. બાકી આ એક્સ્ટ્રા વર્ડ છે, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. હી કીપ્સ ધેમ ઇન ધ શોપ, પેલો ભાઈ જે ખરો તે મોડલ્સને દુકાનમાં મૂકે છે. કોણ? તો કે હી. શું ક્રિયા કરે છે? કીપ્સ એટલે કે રાખે છે, મૂકે છે. આ ક્રિયા થઈ, વર્બ. શું મૂકે છે? તો કે ધેમ, પેલા મોડલ્સ બનાવ્યા એ. બાકી એક્સ્ટ્રા વર્ડ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, બસ આ પકડી લો. મેની પીપલ બાય ધીઝ મોડલ્સ, ઘણા લોકો આ નમૂનાઓ ખરીદે છે. કોણ? મેની પીપલ. આ થયું તમારું સબ્જેક્ટ. શું ક્રિયા કરે છે? બાય, ખરીદે છે. શું ખરીદે છે? ધીઝ મોડલ્સ. આ તમારું થયું ઓબ્જેક્ટ. ગઈકાલે પછી આપણે પેસિવ વોઇસની વાક્ય રચના લખેલી હતી, ધ્યાન આપજો.
બસ હવે આ જ મેઇન આઇટમ છે. પેસિવ વોઇસની જે વાક્ય રચના લખેલી તેમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ આગળ આવતું હતું, પછી ટુ બીનું રૂપ આવતું હતું, પછી પાસ્ટ પાર્ટિસિપલ અથવા V3, પછી બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે ચેક કરજો. ઓ એટલે કે ઓબ્જેક્ટ, એને આગળ લઈ લઈએ. ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો. ઓ એટલે કે ઓબ્જેક્ટ નાઇસ મોડેલ્સ. ઓબ્જેક્ટ આવી ગયું, ઓબ્જેક્ટ આવી ગયું. હવે ટુ બીનું રૂપ વાક્ય વર્તમાન કાળમાં છે, વર્તમાન કાળમાં છે, વર્તમાન કાળમાં છે, વર્તમાન કાળમાં છે. એટલા માટે કીધું કે વર્ક ફોર્મ જરાક વાંચવા પડશે તો જ ખબર પડે કે આ વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે. ચાલજો. ટુ બીનું રૂપ જે લખવાનું તે પણ વર્તમાન કાળનું લખવાનું. આ બહુવચનમાં છે માટે આપણે લખીશું આર. નાઇસ મોડેલ્સ આર. ક્રિએટનું ભૂતકૃદંત રેગ્યુલર વર્બ છે એટલા માટે એમાં ક્રિએટેડ, અને છેલ્લે બાય અને સબ્જેક્ટ હીનું આપણે કરીશું બાય હિમ. આ થઈ ગયો આપણો જવાબ. નાઇસ મોડેલ્સ આર ક્રિએટેડ બાય હિમ. જોઈએ, હજુ જોઈએ. હી મેક્સ ધેમ, ઓબ્જેક્ટને આગળ લાવીએ તો ધેમનું ધે, ધેનું ધેમ, ધે. ટુ બીનું રૂપ લખીશું આર, વાક્ય રચના ઈરી. પછી મેકનું ભૂતકૃદંત તો કે મેડ. બાય અને સબ્જેક્ટ હીનું આપણે કરીશું બાય હિમ, અને પછી લખીશું ફ્રોમ માર્બલ્સ. અમુક શિક્ષકો એવું શીખવે કે બાય અને કરતા છેલ્લે જ લખવાનો, ચાલે ચાલે કે ભાઈ ધે આર મેડ ફ્રોમ માર્બલ્સ બાય હિમ, એ પણ ચાલશે. હી કીપ્સ ધેમ, ઓબ્જેક્ટને આગળ લાવીએ તો ધે, ધે સાથે ટુ બીનું રૂપ આર જ આવશે. ત્યાર પછી ભૂતકૃદંત કીપ, કેપ્ટ, કેપ્ટ. ઇન ધ શોપ પહેલા લખો, ઇન ધ શોપ, અને પછી હીનું આપણે બાય હિમ લખો તો પણ ચાલે. પહેલા બાય હિમ લખો અને પછી ઇન ધ શોપ. મેની પીપલ, ઘણા લોકો. બાય એટલે કે ખરીદે છે. શું ખરીદે છે? ધીઝ મોડલ્સ, ઓબ્જેક્ટ તમારું આગળ આવશે ધીઝ મોડેલ્સ. કર્મ આવી ગયું. હવે ટુ બીનું રૂપ લખીશું. મોડેલ્સ બહુવચનમાં છે માટે આર. ખરીદવું એટલે બાય, બોટ, બોટ. પછી છેલ્લે બાય મેની પીપલ, બાય મેની પીપલ. બીજું એક જોઈએ, બીજું એક જોઈએ. આ ભૂતકાળમાં લઈએ. હવે કરવાનું કઈ નથી, વાક્ય રચના આ જ ફોલો કરવાની છે. વાક્ય રચના આ જ છે. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વર્બ. સાહેબ હું તમને માતા આવી જાય, તમને કેવી રીતે ખબર પડે કે આજ કરતા આજ ક્રિયાપદ આજ કર્મ? પૂછે વાક્ય વાંચવાનું. ધે ચેક્ડ ધ સીડ્સ, સીડ્સ એટલે કે બીજ, બિયારણ. તેઓએ ચેક કર્યું. શું ચેક કર્યું? કે બિયારણ. સીડ્સ ચેક કર્યા, દાણા, દાણ. કોણે? ધે. સબ્જેક્ટ. શું ક્રિયા કરી? ચેક કર્યું. શું ચેક કર્યું? સીડ્સ. ધે પેડ ધ બિલ, તેમણે બિલ ચૂકવ્યું. કોણે? ધે. શું ક્રિયા કરી? પેઇડ. શું પે કર્યું? સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. ધે ટુક ધ સીડ્સ. બાકી બધું અન્ય શબ્દ એમ જ રાવ દેવાના. પાછા લેજો. ફાર્મર્સ બોટ કોટન સીડ્સ, કપાસ. શું ખરીદવાની વાત ચાલે છે? કોટન સીડ્સ. મને ગુજરાતીમાં જવાબ નહીં જોઈએ, એ તો તમને સમજાવવા માટે હું ગુજરાતી બોલું છું, બાકી ઇંગ્લિશમાં જ ચાલવું જોઈએ. આ તો આપણે આંગળું આપીએ એટલે પહોંચું પકડી લે કે હવે અમે ગુજરાતીમાં જ લઈએ. તમારે તો જવાબ બોલવાનો છે કે કોટન સીડ્સ. ઓબ્જેક્ટ આવી ગયું. હવે ટુ બીનું રૂપ વાક્ય ભૂતકાળમાં છે. હાર્યું ક્રિયાપદ તો છે પણ ભૂતકાળમાં છે માટે આપણે બહુવચનમાં લખીશું વર બોટ, છેલ્લે બાય ફાર્મર્સ. ધે પેડ ધ બિલ. શું પે કરવાની વાત ચાલે છે? ધ બિલ. ધ બિલ. ઓબ્જેક્ટ આવી ગયું. ટુ બીનું રૂપ વોઝ અથવા વર. ભૂતકૃદંત
ચૂકવવું એટલે પે, પેઇડ, પેઇડ. વર્ક ફોર્મ મોડે કરવા જ પડશે. છેલ્લે અચ્છા આ બાકી રહેલા શબ્દો લખી દઈએ. યુઝિંગ, કિસાન, ક્રેડિટ કાર્ડ. ધેનું આપણે સૌથી છેલ્લે લખી દઈએ બાય ધેમ. ચેક કરજો. ધે ચેકડ ધ સીડ્સ. તેમણે સીડ્સ ચેક કર્યા. શું ચેક કર્યું? ખોટી વાત. ધ સીડ્સ. અમુક લોકો બરાબર બોલ્યા. ધ સીડ્સ. ઓબ્જેક્ટ આવી ગયું. ટુ બી નું રૂપ ભૂતકાળનું જોઈએ આપણને બહુવચનમાં, માટે વર અથવા વેર. ચેકડ. છેલ્લે ધેનું આપણે કરીશું બાય ધેમ. ધે ટુક ધ સીડ્સ. શું લઈ જવાની વાત કરે છે? ધ સીડ્સ. વાક્ય ભૂતકાળમાં છે, કારણ કે જો ટેક આપેલું હોત તો વર્તમાન કાળમાં, પણ આ તો ટુક આપ્યું ભૂતકાળ, અને તેમાં પાછું અહીંયા બહુવચન છે, માટે આપણે ટુ બી નું વર લખીશું. ટેક, ટુક, ટેકન. છેલ્લે ટુ ધેર ફાર્મ્સ લખો અને પછી બાય ધેમ લખો, અથવા તો પહેલા બાય ધેમ લખો અને પછી ટુ ધેર ફાર્મ્સ લખો. હજુ એક પેરેગ્રાફ, હજુ એક પેરેગ્રાફ, હજુ એક પેરેગ્રાફ. ધ ડોક્ટરે શું ક્રિયા કરી? એક્ઝામાઇન્ડ કર્યું. નિરીક્ષણ પરીક્ષણ કર્યું. કોનું નિરીક્ષણ પરીક્ષણ કર્યું? શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી ઓબ્જેક્ટ મળે. હી, તેણે. ગેવ એટલે કે આપ્યું. શું આપ્યું? નેસેસરી મેડિસિન. કોને આપી? ધેમ. તો અહીંયા બે છે, બે કર્મ છે, સજીવ કર્મ, નિર્જીવ કર્મ. જેનાથી ચાલુ કરવું તેનાથી કરી શકો. હી, તેણે. એડવાઇસ એટલે કે સલાહ આપી. કોને સલાહ આપી? ધેમનું ધ્યેય કરવાનું. ધ નર્સિંગ સ્ટાફ ફોલોડ હિઝ ઇન્સ્ટ્રક્શન્સ. જે નર્સિંગ સ્ટાફ હતો એ એની સૂચનાઓનું પાલન કરતો હતો. કોણ? ધ નર્સિંગ સ્ટાફ. આ તમારું થઈ ગયું સબ્જેક્ટ એટલે કે કર્તા. શું ક્રિયા કરતા હતા? તો કે ફોલોડ. શું ફોલો કરતા હતા? હિઝ ઇન્સ્ટ્રક્શન્સ. ઓબ્જેક્ટને આગળ લાવીએ. વાક્ય રચના વાળું પાનું જોઈએ તો તમારે ખુલ્લું રાખવાની છૂટ છે પૂરેપૂરી. ધ પેશન્ટ્સ. ઓબ્જેક્ટ આવી ગયું. હવે ટુ બી નું રૂપ ભૂતકાળમાં છે. વાક્ય ભૂતકાળમાં છે. વાક્ય ભૂતકાળમાં છે. વર એક્ઝામાઇન્ડ. છેલ્લે બાય ધ ડોક્ટર. હી ગેવ ધેમ. આટલું જ પકડીએ. ધેમનું આપણે ધ્યેય કરી નાખીએ. આ વાક્ય ભૂતકાળમાં છે, ધ્યેય સાથે આપણે ટુ બી નું રૂપ પણ ભૂતકાળનું લઈએ. વર. ગીવ, ગેવ, ગીવન. તો કે ગીવન. શું ગીવન સાહેબ? નેસેસરી મેડિસિન. નેસેસરી મેડિસિન્સ. અને છેલ્લે લખીશું હીનું આપણે કરીશું બાય હિમ. હી એડવાઇઝડ ધેમ. ધેમનું આપણે આગળ લાવીએ ધે. પેરેગ્રાફ જ છે, ખાલી વાક્યો છૂટા કરેલા છે. અંદર તો પેરેગ્રાફ જ છાપેલો છે. ધે ભૂતકાળનું વાક્ય છે. ધે સાથે આપણે વર એડવાઇઝડ. છેલ્લે હીનું આપણે કરીશું બાય હિમ. અને ટુ અહીંયા લખો અથવા તો પહેલા અહીંયા લખી દો તો પણ ચાલે. નર્સિંગ સ્ટાફ ફોલોડ. ફોલો કરતું. શું ફોલો કરતું? હીઝ ઇન્સ્ટ્રક્શન્સ. હીઝ ઇન્સ્ટ્રક્શન્સ. હીઝ ઇન્સ્ટ્રક્શન્સ બહુવચનમાં છે, એની સાથે આપણે વર લખીએ. ફોલોડ એઝ ઇટ ઇઝ રહેશે, ઈડી વાળું છે માટે. અને છેલ્લે બાય ધ નર્સિંગ સ્ટાફ. થઈ ગયો. એક છેલ્લો પેરેગ્રાફ જોઈ લઈએ. એક છેલ્લો પેરેગ્રાફ જોઈએ પછી તમે ટપકાવી લો. એ પેરેગ્રાફ ફોર્મેટમાં જોઈએ. ટ્રીઝ. ગીવ એટલે કે આપે. શું આપે? શેડ એટલે કે છાંયડો આપે. કોને આપે? અસ આપણને આપે. સજીવ કર્મ, નિર્જીવ કર્મ બેવ છે, બંનેથી ચાલશે. ધે તેઓ. પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે. શું પૂરું પાડે? ખોટી વાત. પ્યોર ઓક્સિજન. ધે
તેઓ પ્રિવેન્ટ એટલે કે રક્ષણ કરે. શું રક્ષણ કરે અથવા એમ નહીં પૂછાય કે સાહેબ શું રક્ષણ કરે, કોનું રક્ષણ કરે? ધ સોઇલ, જમીનનું રક્ષણ કરે. ધે, તેઓ ફૂલફિલ, પૂરું કરે. શું પૂરું કરે? અવર મેની નેસેસિટીઝ. ચાલજો અસ્થિ જવાબ બનાવીએ. વી વર્તમાન કાળમાં છે આખો પેરે પ્રોવાઈડ, પ્રિવેન્ટ બધા મૂળ ક્રિયાપદ છે માટે વર્તમાન કાળ કહેવાશે. વી આર, ગીવ, ગેવ, ગીવન. શું ગીવન? તો કે સેડ. અને છેલ્લે બાય ટ્રીઝ. કે પણ નહીં સર મારે કે નહીં કે શેડ થી ચાલુ કરું છે. બેટા શેડ થી ચાલુ કરી દઈએ. આ જ વાક્ય છેલ્લે લખી દઉં. શેડ પછી કે નહીં કે આપણે વી સાથે આર આવે. શેડ એટલે કે છાંયડો. છાંયડો ગણાય નહીં કે 5 છાંયડા છે ને 6 છાંયડા છે. માટે એમાં આવશે ઇઝ ગીવન ટુ અસ. અને છેલ્લે આપણે કરીશું બાય ટ્રીઝ. ખાલી આટલો ફેર. વી ની જગ્યા પર શેડ આવ્યું. આ બધું શેડ ની જગ્યા પર આપણે પાછળ ટુ અસ લઈ લીધું. અચ્છા, ધે પ્રોવાઈડ, તેઓ પૂરું પાડે. શું પૂરું પાડે? પ્યોર ઓક્સિજન. પ્યોર ઓક્સિજન. હેલો, પ્યોર ઓક્સિજન. ઓબ્જેક્ટ આવી ગયો. ટુ બી નું રૂપ લખીએ. ઓક્સિજન ગણાય 5 ઓક્સિજન 6 ઓક્સિજન. ઇઝ પ્રોવાઇડેડ, ભૂતકૃદંત, પ્રોવાઇડેડ. છેલ્લે ધેનું આપણે કરીશું બાય ધેમ. ધે પ્રિવેન્ટ, તેઓ રક્ષણ કરે, તેઓ બચાવે. કોને બચાવે? ધ સોઇલ. ધ સોઇલ, ધ સોઇલ. ઓબ્જેક્ટ આવી ગયું, કર્મ આવી ગયું. હવે ટુ બી નું રૂપ ઇઝ ભૂતકૃદંત, ગીવ, ગેવ નહીં, પ્રોટેક્ટ, પ્રિવેન્ટેડ વાળું છે તો પ્રિવેન્ટેડ, ઇઝ પ્રિવેન્ટેડ. છેલ્લે સાહેબ ફ્રોમ ઇરોઝન લખી દો પહેલા. ફ્રોમ ઇરોઝન. ઇરોઝન એટલે ધોવાણ. છેલ્લે ધેનું આપણે કરીશું બાય ધેમ. ધે ફૂલફિલ, તેઓ પૂરું કરે. શું પૂરું કરે છે? સાહેબ આપણી બધી બહુ જરૂરિયાત પૂરી કરે. અવર મેની નેસેસિટીઝ આર ફૂલફિલ્ડ. ઈડી લગાવી દેવાનો. ફૂલફિલ્ડ. છેલ્લે ધેનું બાય ધેમ. આટલું વાક્ય રચના ફોલો કરો. વાક્ય વાંચવાનું હું, વાક્ય વાંચવાનું, એક જ સવાલ પૂછવાનો શું. નહીં મેળ ખાય કોને, જવાબ ચાલુ. વાક્ય રચના આવડતી હશે તો જવાબ આગળ થતો જશે કે હવે મારે ટુ નું રૂપ લખવાનું છે, હવે મારે ભૂતકૃદન લખવાનું છે, હવે મારે શું લખવાનું એ વાક્ય રચના મોઢે હશે તો ખબર પડશે. શરૂઆત હું કરાવી શકું. શું? વાક્ય વાંચવાનું. ટ્રીઝ ગીવ અસ શેડ, વૃક્ષો આપણને છાંયડો આપે. શું? શેડ. ધે પ્રોવાઈડ પ્યોર ઓક્સિજન, તેઓ પ્યોર ઓક્સિજન આપે. શું? પ્યોર ઓક્સિજન. પછી શું લખવાનું? તો કે સાહેબ કર્મ આવી ગયો, હવે ટુ નું રૂપ. ચાલ ટુ નું રૂપ રાખ્યું. હવે પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય, પછી સબ્જેક્ટ. બાકી જે આવી ચિત્રી કાઢો, વાર્તા પૂરી થઈ જાય. ઇઝી છે. બરાબર. હવે આને આપણે નોટબુકમાં ટપકાવી લઈએ.